રાજકોટ અગ્નિકાંડમાં ડીએનએના રિપોર્ટ આપવાના શરૂ થઈ ગયા છે। અત્યાર સુધી કુલ 8 મૃતદેહના ડીએનએ મેચ થતા પરિવારને મૃતદેહ સોંપવામાં આવી રહ્યા છે। ગોંડલના સત્યપાલસિંહ છત્રપાલસિંહ જાડેજાના ડીએનએ મેચ થયા। વહેલી સવારે પરિવારે અંતિમ સંસ્કાર કર્યા। મોટી સંખ્યામાં ગામના લોકો જોડાયા અને શ્રદ્ધાંજલિ પાઠવી। ગેમ ઝોનમાં નોકરી કરતા સુનિલભાઈ સતપુરાના પરિવારને મૃતદેહ સોંપવામાં આવ્યો। સુનિલભાઈ 15 દિવસ પહેલા પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા નોકરીએ લાગ્યા। પોતે અન્ય લોકોને બચાવવા જતા અંદર ગયા અને તે પણ મોતને ભેટ્યા, જેથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે। સાથે જ સ્મિતવાળા અને જિગ્નેશભાઈના પરિવારને પણ મૃતદેહ સોંપાયો છે। ગજેન્દ્રસિંહ ગોહિલ, મયુરસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા અને ચંદુભાઈ કાથડનો ડીએનએ મેચ થયો છે। જેના ડીએનએ મેચ થઈ રહ્યા છે તેમના પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવી રહ્યો છે અને પરિવારજનો પણ આ હતપ્રત મૃતદેહને જોઈને આક્રોશ અને આક્રંદ કરી રહ્યા છે। તેઓ હજી માનવા તૈયાર નથી કે તેમના સ્વજન હવે આ દુનિયામાં હયાત નથી। અંતિમ વિદાય આપવામાં આવી। સવારે જેના મૃતદેહ સોંપવામાં આવ્યા છે તેમને અંતિમ વિદાય આપવામાં આવી અને ગ્રામજનો, પરિવારજનો રીતસરના હિતકે ચડ્યા।